ઓપ્શન હશે એ આપી શકીશ. અને મિડલ ઇસ્ટમાં યુદ્ધ વચ્ચે મહીસાગરમાં રાંધણ ગેસની અછત થઈ. લુણાવાડાની કુમકુમ ઇન્ડિયન ગેસ એજન્સીમાં રાંધણ ગેસની અછત થતા ગેસ મેળવવા માંગતા લોકોએ લાંબી લાઈનો લગાવી છે. ગ્રાહકે આ મુદ્દે આરોપ લગાવતા કહ્યું કે વહેલી સવારે 6 વાગ્યાથી લાઈન લગાવવા છતાં ગેસ નથી મળતો. રજીસ્ટ્રેશન કરાવવાના 25 દિવસ પછી પણ ગેસ સિલિન્ડર નથી મળતો. સર્વર ડાઉન રહેતા રજીસ્ટ્રેશનમાં સમસ્યા થઈ અને આ મુદ્દે ગેસ એજન્સીના માલિક ભેમા અંગારિયાએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે અત્યારે 75% ગેસનો જથ્થો ઓછો આવ્યો છે. આ સાથે અમુક લોકોએ 2 સિલિન્ડરનો સ્ટોક કરી લીધો છે, જેના કારણે તમામ લોકોને ગેસ નથી મળતો, પરંતુ તમામ લોકોને ગેસ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવશે. બોટલનો ધવાયેલો 3 દિવસથી પ્રયત્ન કરું છું, તે છતાંય મને મળી નથી. અને આજે હું 6 વાગ્યાનો લાઈનમાં છું, છતાંય મને કે બુકિંગ તમારું થયેલું નથી. અને ચોપડી લાવો તો ચોપડીમાં તારીખ કે તમારું બુકિંગ થયેલું નથી, એટલે તમને નહીં મળે. અને જેમ કેરોસીન બંધ થઈ જાય, ગેસ બંધ થઈ જાય તો અમારે જમવાનું કેમ બનાવવાનું? ગેસનું બોટલ નોંધાવવા માટે મિસ કોલ મારો એમ કે છે. મિસ કોલ મારીએ છીએ, ફોન ત્યાંથી કપાઈ જાય છે, મેસેજ આવતો નથી. મેસેજ આવ્યા વગર આ લોકો ડાયરેક્ટ નોંધતા નથી, તો બોટલ મળતો નહીં. કલાક લાઈનમાં ઉભું રહેવું પડે છે. પેલા મિસ કોલ મારો મેસેજ નોંધાઈ જતો હતો બોટલ થી, આપી દેતા હતા. 6 વાગ્યાનો લાઈનમાં પડે છું સર હું. અત્યારે અવડક નંબર આવે ત્યારે કે નહીં થાય, એમાં આજે ઓનલાઈન નહીં થતું એમ. તો મેં હવાનો કાલનો નોંધીને થાય નોંધાતો નથી, તો આ લોકો ના પાડે છે નહીં થાય એમ. તો એ તો આપણે એમ નો પ્રોબ્લેમ ને. પહેલા કેવી રીતે મળતો હતો? પેલા તો ડાયરેક્ટ ઓનલાઈન કરીએ આપણે મોબાઈલ થી, એટલે તાત્કાલિક થઈ જતું. અત્યારે શું સમસ્યા નડી રહી છે? અત્યારે ના પાડે આ લોકો કે 24 દિવસની મર્યાદા છે, એના વચ્ચે ન જવાનું. પણ મારે તો કમ્પ્લીટ ઓલરેડી 2 મહિના પછી હું બોટલ લેવા આવ્યો. બોટલ લેવા માટે અત્યારની જે પરિસ્થિતિ જે એજન્સીમાં છે એ પ્રમાણે અમારે જે સ્ટોક અવેલેબલ હોવો જોઈએ, સ્ટોક અવેલેબલ નથી અમારી જોડે. મતલબ અમે જે ઇન્ડિયન કંપનીમાં ઇન્ડિયન કરતા હોઈએ છીએ, એ ઇન્ડિયન પ્રમાણે અમને ગાડીઓ મળતી નથી એક તો. અને ખાસ કરીને IVRS થી જે બુકિંગ થાય છે એ બુકિંગમાં પણ પ્રોબ્લેમ આવતો હોય છે, જેથી લોકો કસ્ટમરો એમ કે એજન્સી આવીએ અને અમારું બુકિંગ પણ કરાવીએ અને અમને બોટલ પણ મળે એ પ્રમાણે માનસિકતા ધરાવે છે. લાંબી લાઈનો છે. પેલા જ્યારે બોટલ મળતો તો યુદ્ધ પછી એવો મેસેજ છે કે ભાઈ બોટલ નહીં મળે, એના માટેની લાઈનો છે કેમ? ના, એના માટેની નથી, પણ સ્ટોક થોડો ઓછો પડે છે અમારા માટે. એટલે જે અમે હોમ ડિલિવરી જે આપવાનો પ્રયત્ન કરીએ છીએ, એમાં જે પ્રમાણે હોમ ડિલિવરી આપતા હતા એ પ્રમાણે અત્યારે આપી શકતા નથી.